હેલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તારીખ 5 ઓક્ટોબર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં આ ગુલાબી રીંગણું છે, જેના ભાવ ફાઇનલ 15 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ કેસોડા છે, શું ભાવ વેચે ભાઈ? જે 10 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ એવા કેસોડા. કયું ગામ? સોકડા થી આવે છે. શું નામ? દલસુખભાઈ ખેડૂત નું નામ છે, જે સોખડા થી આ ઘીસોડા લઈને આવે છે. 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કાળા મરચા છે, જે સોમનાથ વેરાયટી છે કાળા મરચા, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. ને આ છે લાલ મરચા, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. આ લીલા મરચા, જે આમાં પણ 45 રૂપિયા 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? સંજયભાઈ. ભાઈ નું નામ છે. અને સતગુરુ પેટી છે, જેમાં મરચા વેચાય. આ મીડિયમ એવા લીંબુ છે. શું ભાવ વેચો ભાઈ? જે 90 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? આમિરભાઈ. ભાઈ નું નામ છે. આપણે કઈ પેટી આવે? ચામુંડા પેટીમાં આમિરભાઈ વેચે છે આ લીંબુ, જેનો ભાવ 90 રૂપિયા કિલો વેચાય છે. આ 1 નંબર બાદશાહ બટેટો છે, એકદમ ફૂલ ક્વોલિટી વાળું, અને જેનો ભાવ 34 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? ભાવેશભાઈ. ભાઈ નું નામ છે, જે ચામુંડા ટ્રેડિંગ માં વેચે છે બટેટા. આ ચામુંડા પેઢીમાં સારી એવી ક્વોલિટીના આમળા આવી ગયેલા છે, જે 35 રૂપિયા કિલો વેચાય છે. ચામુંડા પેઢીમાં આમળા. આ પરવળ છે, સારી એવી મીડિયમ ક્વોલિટી છે, અને જે 50 રૂપિયા કિલો વેચાય છે ચામુંડા પેઢીમાં. આ પરવળ. દાણાવાળા વાલ છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે લક્ષ્મી પેઢીમાં પિયુષભાઈ વેચે છે. આ ચોરા છે, જે ઉધડું 50 રૂપિયાનું પોટલું વેચાય છે, જે લોધીડાના ખેડૂત છે. શું નામ ભાઈ? બોકરભાઈ ખેડૂત નું નામ છે, જે લોધેડા ગામ થી આવે છે. આ ચોરા લઈને 50 રૂપિયાનું ઉધડું પોટલું વેચે છે. આ લીલા ગોટા છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. લાલ મરચાની હરાજી 41 રૂપિયા હરાજીમાં લાલ મરચા ગયા. આપણે રાઠોડ મધુભાઈ ઠાકરસિંહ ભાઈ પેઢીમાં આવી ગયા છે, અને આ ભીંડો છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? મનુભાઈ. કયું ગામ? નવા ગામ થી મનુભાઈ ખેડૂત છે, જે આ ભીંડો 10 રૂપિયા કિલો વેચે છે. ને આ કારેલા છે, જે 25 રૂપિયા કિલો વેચે છે, જે 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. 25 થી લઈને 35. જે સંજયભાઈ દલાલ છે. ને રીંગણા પણ એમાં છે, જે 30 થી લઈને 40 સુધી લીલા રીંગણા વેચાય છે. આ 50 થી લઈને 60 રૂપિયા સુધી એપલ વેચાય છે. શું નામ? વિજયભાઈ. ભાઈ નું નામ છે, જે રાઠોડ મધુભાઈ માં વેચે છે. આ પેરું પણ છે, જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પેરું. આ કાળા એડિયા રીંગણા છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ?
ભૂપતભાઈ બળદઈ થી આ પુરિયાવાળા ચોરા જે પાત્રો છે જે 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી વેચાય છે આ પુરિયાવાળા ચોરા આ દેશી ગોલર મરચું છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે કયું ગામ પારેવાડા ગામ થી હું ખેડૂત નું નામ દિલાભાઈ ખેડૂત નું નામ છે જે પારેવાડા થી દેશી મરચા લઈને આવે છે ને 60 રૂપિયા કિલો વેચે છે આ કૃષ્ણ પેઢીમાં ટિંડોરા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ નામ બાબુભાઈ દલાલ છે જે આ ટિંડોરા વેચે છે 30 થી લઈને 40 રૂપિયા કિલો કૃષ્ણ પેઢીમાં બાબુભાઈ આ સરગવો છે જે સારી એવી ક્વોલિટી નો જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે વસંતરાય પ્રભુદાસમાં આ પ્રભુદાસમાં કાચા કેળા પણ આવી ગયેલા છે અને જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે આ કાચા કેળા અને વસંતરાય પ્રભુદાસમાં જે પેઠા પણ આવેલા છે અને જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે આ દેશી કાકડી છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે આ દેશી કાકડી આ દૂધી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દૂધી આ પીળી મરચી છે જેનો ભાવ આપણે શું ભાવ વેચો ભાઈ જે 25 રૂપિયા કિલો વેચાય શું નામ રાજુકુમાર નામ છે જે આ પીળી મરચી વેચે છે અને 25 રૂપિયા કિલો વેચે છે આ સફેદ એપલ ગોટી છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ વેપાર કરે છે વેરાઈ કૃપામાં આ કોબીજ છે મીડિયમ એવું જેનો ભાવ 20 થી લઈને 22 રૂપિયા સુધી કિલો વેચાય છે કયું ગામ નિકાવાથી ભાઈ આવે છે શું નામ તમારું નામ ગોરધનભાઈ ખેડૂત નું નામ છે જે નિકાવાથી આ કોબીજ લઈને આવે છે અને 20-22 નો કિલો વેચે છે આ ગુવાર છે જે 90 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે બીટ શું નામ ભાઈ તમારું મનસુખભાઈ ખેડૂત નું નામ છે જે ભગવતી ટ્રેડિંગ માં વેપાર કરે છે આ બીટ 18 થી 20 આ ફુલાવર છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે આ ફુલાવર જે 1 નંબર ફુલાવર છે 50 નો કિલો વેચાય છે અને હલકો 2 નંબર 20 રૂપિયા કિલો ફુલાવર વેચાય છે શું નામ ભાઈ બાબુભાઈ નું નામ છે આવે છે અને આજે માર્કેટમાં લીલી તુવેર પણ આવી ગઈ છે નામ છે વેચો જેનો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે કઈ પેટી આવે આપણે ભગવતી આવે એમાં ભાર કરે છે 40 થી 50 ઘોઘાભાઈ કયું ગામ મોટી મોલડી થી ઘોઘાભાઈ આવે છે આ મરચા લઈને અને 40-50 ના કિલો વેચે છે ભગવતીમાં